ટાઇટેનિક અને અવતાર જેવી ઐતિહાસિક ફિલ્મોના નિર્માતા જ્હોન લેન્ડોનું 63 વર્ષની વયે લોસ એન્જલસમાં નિધન થયું છે. 90ના દાયકામાં લેન્ડોએ પિક્ચર ફિલ્મ પ્રોડક્શન કંપની 20th સેન્ચુરી ફોક્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઉત્તમ ફિલ્મો આપી હતી. વર્ષ 1998માં ટાઇટેનિક ફિલ્મ માટે જેમ્સ કેમરૂન અને જ્હોન લેન્ડોને બેસ્ટ પિક્ચર કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. તો નોંધનીય છે કે લેન્ડો છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાતા હતા. તો જ્હોન ટાઇટેનિક અને અવતાર સહિતની વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોના ઓસ્કાર વિજેતા નિર્માતા છે. તેઓ લાંબા સમયથી ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરનના પ્રોડ્યુસિંગ પાર્ટનર હતા. તેમના બહેન ટીનાએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. તો જ્હોન હોલિવૂડના નિર્માતા એલી અને એડી લેન્ડોના પુત્ર હતા. તો થોડા સમય માટે ફિલ્મ પ્રોડક્શન કંપની 20મી સેન્ચુરી ફોક્સમાં એક્ઝિક્યુટિવમાં હતા. આ દરમિયાન તેમણે ધ લાસ્ટ ઓફ ધ મોહિંગ્સ અને ડાઈ હાર્ડ જેવી ફિલ્મોનું સુપરવિઝન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.